1 મિનિટનો કુકિંગ મંત્ર। પાણીપુરીની પૂરી આપણે બહારથી લાવતા હોઈએ છીએ ત્યારે ઘણી વખત એ પૂરીમાંથી વાસ આવતી હોય છે, એક ટિપિકલ ટેસ્ટ આવતો હોય છે અને વાસ પણ આવતી હોય છે। ઘણીવાર બોક્સની અંદર પેક હોય છે તો એ બોક્સની વાસ પણ એની અંદર બેસી જતી હોય છે। તો આ વાસને દૂર કેવી રીતે કરી શકાય? કારણ કે આપણે જ્યારે પણ પૂરી લાવ્યા હોય ત્યારે બલ્કમાં લાવતા હોય છે, 100 નંગ તો એટલીસ્ટ આપણે લાવતા જ હોઈએ છીએ। તો જ્યારે આવી કોઈ વાસ આવતી હોય ત્યારે શું કરવાનું છે, એક મોટું કડાઈ હોય એટલે કે તાસરો લેવાનું છે અને એ તાસરાને ગરમ કરી લેવાનું છે। એ ગરમ થઈ જાય ને પછી ફ્લેમ ઓફ કરી દેવાની છે અને પછી એની અંદર પૂરી એડ કરી દેવાની છે। એની અંદર સમાય એટલી, એટલે લગભગ 30 થી 40 પૂરી, તમારે જેટલી સાઇઝ મોટી હશે એ પ્રમાણે એની અંદર પૂરી એડ કરી દેવાની છે। એટલે 25 થી 30 નંગ પૂરી આપણે એડ કરી દેવાની છે અને એને થોડીક વાર માટે ગરમ થવા દેવાની છે, કારણ કે તાસરો આપણો એકદમ ગરમ છે એટલે પૂરીને જરાક ગરમ થાય પછી એને હલાવતા રહેવાનું છે। 2 થી 3 મિનિટ માટે તમે હલાવતા રહેશો અને પછી એની અંદર રહેવા દેવાની છે। પછી આવી રીતે 5 મિનિટ પછી બીજો બેચ કરવાનો છે। આ રીતે તમે પૂરી કરશો તો એની અંદરની જે વાસ છે એ દૂર થઈ જશે અને સરસ ક્રિસ્પીનેસ આવી જશે અને પૂરીનો ટેસ્ટ એકદમ પરફેક્ટ થઈ જશે।